ટોલ ટેક્સમાંથી માફી આપવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી કે 12 જેટલા ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે। મહત્વનું છે કે ટોલ ટેક્સમાંથી મુક્તિની સત્તાવાર જાહેરાત 15 ઓગસ્ટે કરવામાં આવશે। જે આજે ટોલ મુક્તિની પેસેન્જર વાહનો માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જાહેરાત કરી છે એ રાજ્ય સરકારની માલિકીના રસ્તા પૂરતું જ આપણે કરી શકીએ। ભારત સરકારે જે રસ્તાઓ બનાવ્યા છે જેનું ખર્ચ ભારત સરકારે કર્યું છે અને જેનો ટોલ અત્યારે ભારત સરકાર તરફથી ઉઘરાવવામાં આવે છે એવા નેશનલ હાઈવે જે છે એની માલિકી ભારત સરકારની છે, એનો ટોલ ભારત સરકાર ઉઘરાવે છે અને ટોલની રકમ પણ ભારત સરકાર પાસે જમા થાય છે। એટલે એના અંગેનો જે નિર્ણય કરવાનો થતો હોય એ રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી। એટલે ગુજરાત સરકારે પોતાના સત્તા અધિકારમાં આવતો પોતાની માલિકીના સ્ટેટ હાઈવેનો ટોલ માફીનો પેસેન્જર કારો માટે અને એસટી નિગમની બસો માટેનો ટોલ માફીનો નિર્ણય આજે જાહેર કર્યો છે અને 15 ઓગસ્ટથી એનો અમલ થશે। ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીના નામની જાહેરાત થઈ છે। જીતુ વાઘાણી કમલમ ખાતે આવવાના હોવાની વાતને લઈને કાર્યકરો તેમને વધાવવા માટે મોટી સંખ્યામાં કમલમ ખાતે ઉમટી પડ્યા હતા। જીતુભાઈના સ્વાગત માટે ફૂલોના હાર અને ઢોલ નગારા સાથે તેમના સ્વાગત માટેની તૈયારીઓ કરી હતી। જાહેર કર્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ વતી આજે એમના વરણી એટલે કે એમને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે બધા લોકોએ આજે એમને ઉમળકાભેર વધાવી લીધા છે। કમલમ જીતુભાઈ આવી પહોંચ્યા બહાર હતા અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને એક અધ્યક્ષ તરીકે યુવા નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વએ સોંપ્યું છે ત્યારે ભાજપના બધા કાર્યકર્તાને ખૂબ આનંદ થયો છે। સમગ્ર સરકારની અહીંયા બધા મંત્રીઓ પણ બેઠા છે, બધા વતી હું પણ જીતુભાઈને ખૂબ શુભેચ્છા પાઠવું છું। મુખ્યમંત્રી બન્યા તે પહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ હતા। મુખ્યમંત્રી પદે એમની નિયુક્તિ થતા આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ દ્વારા અને રાષ્ટ્રીય મોવડી મંડળ દ્વારા માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી જેઓ યુવા કાર્યકર છે, છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પક્ષની સ્થાનિક કોર્પોરેટર કક્ષાની કામગીરીથી શરૂ કરીને યુવા મોરચાના અધ્યક્ષ તરીકે કામગીરી કરી ચૂકેલા છે અને ભાવનગર શહેરના ધારાસભ્ય તરીકે પણ ખૂબ સુંદર કામગીરી અત્યારે પણ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પક્ષના સંગઠનના બધા જ કામ સાથે સતત સંકળાયેલા છે એવા શ્રી જીતુભાઈ વાઘાણીની આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના નવા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। એ બદલ હું અમારા સૌ વતી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના લાખો કાર્યકરો અને કરોડો શુભેચ્છકો વતી શ્રી જીતુભાઈને અભિનંદન અને શુભેચ્છા આપું છું। આદરણીય પ્રદેશ અધ્યક્ષ ની મારી વરણી જે થઈ છે એમાં આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે ત્યારે કેન્દ્રીય નેતૃત્વનો હું ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરું છું। સાથોસાથ વિશેષ આપણા જેવા ગુજરાતના ગૌરવવંતા સપૂત આ દેશનું નેતૃત્વ કરતા સમગ્ર વિશ્વને એક નવી ભારતની ઊંચાઈ દેખાડી છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું વિશેષ આભાર માનું છું। સાથોસાથ પ્રદેશના પૂર્વ અધ્યક્ષ
અને જેમના નેતૃત્વમાં હમણાં જ નવી સરકાર ગઠન થઈ છે. પ્રજા કલ્યાણના કામો આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અને ઉપમુખ્યમંત્રીના અમારા સૌના વડીલ આદરણીય નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં સાચરમાં લોકોને અનુભૂતિ થાય એ પ્રકારની કામગીરી આવતા વેત જે હાથ ધરી છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું નેતૃત્વ બધા જ પૂર્વ અધ્યક્ષો આદરણીય રૂપાલાજી, ફળદુ સાહેબ, રાજેન્દ્રસિંહજી રાણા, કેશુભાઈ, વજુભાઈ વાળા, અન્ય તમામ લોકો અને સૌ આગેવાનો આદરણીય ભૂપેન્દ્રસિંહજી હોય, ભીખુભાઈ હોય, સમગ્ર ટીમે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એટલે એમનો પણ હું ઋણ સ્વીકાર કરું છું. એક તરફ ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની જાહેરાત થઈ છે, તો બીજી બાજુ જીતુ વાઘાણી સાવલીના ભાદરવા ગામે આવેલા ચહેર જોગણી માતાના મઢમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. માતાજીના દર્શન કરી ગુરુજી રમેશ રાવળદેવના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રથમ ગુરુ દર્શન પછી જ પાણી ગ્રહણના સંકલ્પ સાથે પધારેલા જીતુ વાઘાણી દેવદર્શન બાદ ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના થયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની નિમણૂક કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ ભાવનગર શહેરથી સહમંત્રી તરીકેની પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. નવા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની નિમણૂક અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ અભિનંદન પાઠવી તેઓની કાર્યક્ષમતા પર પૂરેપૂરો વિશ્વાસ હોવાનું કહ્યું છે. જીતુભાઈ તેમની જવાબદારી સારી રીતે નિભાવશે તેવી આશા પંડ્યાએ વ્યક્ત કરી છે. આજે દિલ્હીથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે યુવાન નેતા ભાવનગરના ધારાસભ્ય એવા શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ જાહેર કરી છે. જીતુભાઈ વાઘાણી ભાવનગર શહેરથી સહમંત્રી તરીકે એમની કામગીરી શરૂ કરી હતી અને ભાવનગર શહેરના મહામંત્રી, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને પ્રદેશના મંત્રી તરીકે એમણે જવાબદારી નિભાવી છે. 27-28 વર્ષના રાજકીય જીવન ભારતીય જનતા પાર્ટીમાં એમણે અનેક પ્રકારની યાત્રાઓ, કાર્યક્રમો, ચૂંટણીઓમાં એમણે જવાબદારી નિભાવી છે, સક્ષમ છે અને એમની સક્ષમતાના કારણે ભાજપે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જીતુભાઈ વાઘાણીની વરણી કરી છે, જે બાબતે આમ આદમી પાર્ટીના નેતા કનુભાઈ કલસરિયાએ પ્રતિક્રિયા આપી છે. પાટીદાર આંદોલન, પછી દલિત કાંડ અને પછી અનેક પ્રશ્નો, જમીનના કૌભાંડો, ભ્રષ્ટાચાર, એ બધાથી જ્યારે અત્યારે આ સરકાર ઘેરાયેલી છે અને એવા મજબૂરીઓના કારણે જ્યારે આનંદીબેનને રાજીનામું આપવાની ફરજ પડી અને પછી જે રીતે મંત્રીમંડળની નિમણૂક કરવામાં પણ જે અવઢવ થઈ, તો હવે પછી એક મોટો પડકાર છે જીતુભાઈ વાઘાણી માટે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી પામેલા જીતુભાઈ વાઘાણીના મોટા ભાઈ ગિરીશભાઈ વાઘાણી શુભેચ્છા આપતા જણાવ્યું છે કે તેમનો નાનો ભાઈ તેમને સોંપેલી જવાબદારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવશે. શેખના બાલ્યકાળથી, શિશુકાળથી સ્વયંસેવક રહ્યો છે. એ શિસ્તમાં એ પલી પાલીને મોટો થયો છે. જ્યારે શીર્ષસ્થ નેતૃત્વ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય શ્રી અમિતભાઈ અને ગુજરાત રાજ્યના નવનિયુક્ત માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જ્યારે જીતુભાઈ ઉપર આવડી મોટી જવાબદારી અને વિશ્વાસ જે મૂક્યો છે એ ચોક્કસ સાર્થક કરશે એવું એમને શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ તબક્કે પરિવારના સ્વજન વતી ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ. અમરેલી ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત સંમેલનમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નવા સીએમની નિયુક્તિને લઈને અમિત શાહ પર ચાપખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમિત શાહ વર્ષ 2017ની ચૂંટણી દરમિયાન ગુજરાત આવશે અને પોતાની અધ્યક્ષતામાં ચૂંટણી જીતાડશે તેવી જાહેરાત કરશે અને નવા નિયુક્ત થયેલા સીએમ વિજય રૂપાણીને પદ પરથી દૂર કરી દેશે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વરણી મુદ્દે પણ ભરતસિંહે પ્રતિક્રિયા આપ્યા અને કહ્યું કે નવા પ્રમુખ સાથે અનેક પડકાર છે જેને પૂર્ણ કરવા જ પડશે. ઉલ્લેખનીય છે કે અમરેલી ખાતે કોંગ્રેસ દ્વારા વિશાળ ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આ સંમેલનમાં ખાસ કરીને અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. સમય આવશે વિધાનસભાની ચૂંટણીઓનો ગુજરાતનો અને ઉત્તર પ્રદેશમાં અને પંજાબમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ભૂંડાઈ રીતે હારી જશે, એ હાલ પછી
એમના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ ગુજરાતમાં આવી અને હું ચૂંટણી જીતાડી શકીશ એમ કરીને આ નવા વરાયેલા મુખ્યમંત્રીને પણ ખસેડશે, એમને બદલી કાઢશે. ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોના મત લેવા માટે, દલિતોના મત લેવા માટે, બક્ષીપંચના મત લેવા માટે, આદિવાસી ભાઈઓના મત લેવા માટે, સવર્ણ ભાઈઓના મત લેવા માટે સૌથી પહેલા તો એમને ન્યાય આપવો પડશે. એમના પર જે જુલમ થયો છે, એમના પર જે ત્રાસ ગુજારવામાં આવ્યો છે, એમના પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, એ અત્યાચારોની તપાસ કરીને જે કોઈ જવાબદાર છે તેની સામે કડકમાં કડક પગલાં લેશે તો એમને પાટીદારો કે બીજા કોઈ સમાજ માટે મત માંગવાનો વારો આવશે. તો આગળ વાત કરીએ અગત્યના સમાચારની, તો તેના પર એક નજર કરવામાં આવે. જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે રીતે 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને બઢતી અપાઈ છે. જે માહિતી પ્રાપ્ત થઈ છે, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત, જિલ્લા પોલીસ વડા જે કહી શકાય પીપી પાંડ્યા આદેશ આપ્યા છે તેને લઈને બઢતી આપવામાં આવી છે. 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને બઢતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પીપી પાંડ્યાએ આદેશ આપ્યા છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને બઢતી અપાઈ છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. Dancing diamonds from rupees 22,000 onwards. Glow Dancing Diamonds from Kalyan Jewelers. ઇન્ડો-યુએસ ના અદ્યતન રિસર્ચ ફાર્મમાં અત્યાધુનિક ટેકનોલોજી અને રિસર્ચ દ્વારા તૈયાર થાય છે ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ શાકભાજી બિયારણો, હાઇબ્રિડ કપાસ બિયારણો, હાઇબ્રિડ બાજરા બિયારણો અને હાઇબ્રિડ એરંડા બિયારણો જે વધુ રોગ પ્રતિકારક શક્તિવાળા અને ઓછા સમયમાં વધુ પાક આપે છે. इंडो-यूएस सीड्स रक्षाबंधन के पर्व पर भाई बहन का पवित्र स्नेह संदेश श्री नंदन कुरियर पहुंचाएगा देश परदेश. श्री नंदन कुरियर सर्विस प्राइवेट लिमिटेड. રૂપ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટીઓનો સંતુલિત મિશ્રણ. આ ચહેરાની ત્વચામાં સમાઈને અંદરથી નિખારે અને અંદરથી સ્ટ્રોંગ બનાવે. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક औषधि છે. इंजीनियरिंग अभ्यास के लिए श्रेष्ठ विकल्प वडोदरा से नजदीक सावली में केजी इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली. कैंपस प्लेसमेंट फैसिलिटी वो भी अफोर्डेबल फीस में. विजिट www.kjit.org टुडे. सुनो, मैं ये ले लूं? हाँ, अच्छा ये वाली मेरी है. हर बार सिर्फ हूँ. अरे भाई, गार्ड से सुरक्षित शेव कीजिए और जो मर्जी बोलिए. જચ रही हो. और आप भी. जिलेट गार्ड, एक ब्लेड चले 7 शेव तक. ઓશન એગ્રો એટલે પ્રદૂષણ મુક્ત પ્રાકૃતિક ખેતી. ડેલ્ટા હ્યુમસ અને પોષક તત્વયુક્ત ખાતર વર્ષો વર્ષ વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધારે અને વધુ ઉત્પાદન આપે. क्या आपने अपनी बीवी के साथ वीवो एग्रीमेंट साइन किया है? कर लीजिए. फॉर्च्यून वीवो, इंडिया का पहला डायबिटीज केयर कुकिंग ऑयल. तो अब शुगर पर कंट्रोल होगा, खाने पर नहीं. બાદ આગળ વાત કરીએ ગીર પંથકમાં છેલ્લા 2 અઠવાડિયાથી મેઘરાજા મહેરબાન થયા છે. ગીરના પંથકમાં નદી નાળા પણ છલકાવા લાગ્યા છે અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. ખેતીલાયક વરસાદના લીધે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
પાકિસ્તાન તેમજ રાજસ્થાન પર અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદ પડતા જિલ્લાના ખેડૂતો અને પ્રજાજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદના આગમનથી નાના ભૂલકાઓથી લઈ મોટેરાઓ વરસાદની મજા માણી રહી હતા. જ્યારે વરસાદને શહેરના અમુક માર્ગો તેમજ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં લખતરમાં 28, મૂડીમાં 3, વઢવાણમાં 1, ચોટીલામાં 5, ચૂડામાં 7, પાટડીમાં 28, ધાંગધ્રામાં 80 અને સાયલામાં 5 મીમી વરસાદ નોંધાયો છે. ઓગસ્ટના પ્રારંભિક અઠવાડિયામાં મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 36 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો સૌથી વધુ વરસાદ 85% વલસાડ જિલ્લામાં નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ગત રાત્રે ભારે વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિનાળા, ખનકા, ચેકડેમ અને ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લા તમામ નદીઓ પર તંત્ર દ્વારા જળસ્તર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદે રીએન્ટ્રી કરી છે તો 24 કલાકમાં 28.53 ઇંચ વરસાદ પડ્યો છે. 33 જિલ્લામાં 229 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદના કારણે લોકોએ ઠંડકથી રાહત અનુભવી છે. બીજી બાજુ પાણી ભરવાના લીધે લોકો હેરાન થયા હતા. ઠેર ઠેર પાણી ભરાવાના લીધે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. મહત્વનું છે કે ગુજરાતમાં આવતા લાંબા ગાળાની ટ્રેનોને પણ અસર થઈ હતી. ટ્રેનના પાટા પર પાણી ભરાઈ જવાના લીધે અમુક ટ્રેનો કેન્સલ પણ કરવાની ફરજ રેલવે વિભાગને પડી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી આગામી 24 કલાકમાં દક્ષિણ, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે, જે ખેતીને ફાયદો કરાવી શકે છે. અત્યાર સુધીમાં સિઝનનો 55% જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાક બાદ વરસાદ ઓછો થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. का सिचुएशन और भी काफ़ी अच्छा हो गया. द रीजन्स जो है जिनमें अच्छा बारिश होना चाहिए था, जैसे कि नॉर्थ गुजरात, ईस्ट सेंट्रल, सौराष्ट्र, इवन कच्छ में भी लास्ट ऑलमोस्ट 8-9 डेज से अच्छा बारिश हो रहा है. पूरा स्टेट में अभी मोर देन 55% ऑफ द सीजनल रेनफॉल हो गया है. નર્મદા ડેમમાંથી નદીમાં ઠલવાઈ રહેલા પાણીનો આવારો વધી જવાના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 18 ફૂટ પર પહોંચી છે. નર્મદા ડેમમાં સતત ઓવરફ્લો થઈ રહ્યો હોવાના કારણે નદીના જળસ્તરમાં 24 કલાકમાં 2 ફૂટનો વધારો થયો છે. નર્મદા નદી તેની ભયજનક સપાટીથી 6 ફૂટ દૂર રહી ગઈ છે. નદીમાં વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખી કલેક્ટરે અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી. કાંઠા વિસ્તારના 44 ગામોને સતત બીજા દિવસે પણ એલર્ટ રાખવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 3.18 લાખ ક્યુસેકથી વધારે પાણી આવી રહ્યું હોવાથી નર્મદા ડેમ 125.73 મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ઓવરફ્લો તથા રિવરબેડ પાવર હાઉસ મળી 3 લાખ ક્યુસેક કરતા વધારે પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું હોવાના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. जरा मुस्कुरा दे हे 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 ऐसे तू जी एक चम्मच अमूल घी दिमाग फिट और सेहत भी
ऐसे तुझी एक चम्मच अमूल की एक चम्मच अमूल की મગફળીનું વધારે સારું ઉત્પાદન અને સારી ગુણવત્તા મેળવવા વાપરો ઝુકી અને ટોયો. ઝુકી ઝુકાવે મગફળીની કાળી ફૂગ અને સફેદ ફૂગને, અને ટોયો સુયાની સંખ્યા વધારે તેમજ ડોડવાનો વિકાસ કરે. 30, 45 અને 60 દિવસે અવશ્ય વાપરો ઝુકી અને ટોયો. વિમેક્સનો વાયદો, ખેડૂતોનો ફાયદો. મીઠાઈથી તમે દૂર ભાગો છો, સુગરનો ડર છે. સોફ્ટ ડ્રિંક તમે પીતા નથી, કેલરી વધી જાય છે. પરાઠા તમે ખાતા નથી કેમ કે કોલેસ્ટ્રોલ વધી જાય છે. પણ આ મામલામાં એકદમ પીઠ. તમારો કોઈ જવાબ નથી સાહેબ. કાળા નાણાંને પણ ના કહો. તમારી સાચી આવક જાહેર કરો. ઇન્કમ ટેક્સ ડિક્લેરેશન સ્કીમ. અઘોષિત આવક આજે જાહેર કરો. યોજના 30મી સપ્ટેમ્બર 2016 સુધી લાગુ. જાહેર કરેલી અઘોષિત આવકના કુલ 45% ટેક્સ ભરો અને વિવિધ યોજનાઓનો લાભ લો. આપો તમારું યોગદાન, વધારો પોતાનો જ सम्मान. रक्षाबंधन के पर्व पर भाई बहन का पवित्र स्नेह संदेश श्री नंदन कुरियर पहुंचाएगा देश परदेश. श्री नंदन कुरियर सर्विस प्राइवेट लिमिटेड. પ્રકૃતિએ સર્જી આ સૃષ્ટિ અને સર્જ્યો મનુષ્ય, પણ મનુષ્યે સર્જી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ. એ વાતથી બેખબર કે તે પ્રકૃતિને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે. શ્રદ્ધાના નામે હવે સ્વયંને છેતરવાનું બંધ કરીએ. ગંદકી અને પ્રદૂષણ ફેલાવતી આવી પીઓપીની મૂર્તિઓને બદલે પાણીમાં ઝટ ઓગળી જતી માટીની મૂર્તિ લાવીએ. સ્વચ્છ દેશ, પ્રસન્ન ગણેશ. અવનીના નવીન હાઇબ્રિડ દિવેલા અવની 54 વાવો, ઉત્પાદનમાં ડંકો વગાડો. અધિક ઉત્પાદન, અધિક લાભ. અવની 54 તેમજ અવની 31, અવની 41 અને અવની 11+ તો ખરા. અવનીના દિવેલા વાવ્યા છે. વાસ્તુશાસ્ત્રીજી, તમારી દ્રષ્ટિએ શું ફેરફાર કરીએ તો ઘરમાં ખુશાલી આવે? તમારા ઘરના માટે ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયાની મહાદશા તોડાય છે. જો આ તમારી બારીની છત ઉપર પાણી ભરાઈ રહે છે, તમારા ધાબાનું લેવલિંગ ન હોવાને કારણે પણ પાણી ભરાઈ રહે છે. આ તમારી વેન પાઇપ પણ ખુલ્લી છે, એના પર જાળી બાંધો. સોરી, ભૂલ તો અમારી જ છે. હવેથી નિયમિત સાફ સફાઈ કરીશું અને મચ્છરોનો ઉપદ્રવ अटकावीशु. क्या आपने अपनी बीवी के साथ वीवो एग्रीमेंट साइन किया है? कर लीजिए. फॉर्च्यून वीवो, इंडिया का पहला डायबिटीज केयर कुकिंग ऑयल. तो अब शुगर पर कंट्रोल होगा, खाने पर नहीं. બ્રેક બાદ આગળ વાત કરી ઉનામાં થયેલા દલિત કાંડ મુદ્દે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાતા આ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેના પરની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારી વકીલને આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી સૂચન મેળવવા આદેશ કર્યો છે. તેમજ પોલીસ તપાસ હાલ કયા તબક્કે છે તે અંગે પણ કોર્ટને જણાવવા આદેશ કર્યો છે. દલિત કાંડની તપાસ સીઆઈડીના બદલે સીબીઆઈને સોંપાય તેવી માંગણી કરતી અરજી કાંતિભાઈ ચાવડા તરફથી કરવામાં આવી હતી. કચ્છના આદિપુરના કેશરનગર નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં ચાની હોટલ પરની ખાનગી બસ ચડી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની વિગત કંઈક એવી છે કે ચાની કીટલી નજીક સ્થાનિક લોકો ચા પી રહ્યા હતા, ત્યારે અચાનક ખાનગી બસ ચાની હોટલ પર ચડી આવી હતી, જેના ગોપાલ આહિર નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી અને બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. વાત હવે રાજકોટની, તો રાજકોટ શહેરમાં સવારથી જ આવકવેરા વિભાગની ટીમે જુદા જુદા વિસ્તારમાં ટોચના ઉદ્યોગપતિઓને ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 2016 અને 17ના નાણાકીય વર્ષના 4 માસ બાદ હાથ ધરેલી દરોડાની કામગીરી કરતા આઈટીની ટીમે વડાલિયા ગ્રુપ ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. વડાલિયા ગ્રુપના હાઈબોન્ડ સિમેન્ટ, કોટન એન્ડ ફૂડ ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્રે જોડાયેલા ગ્રુપના 45 સ્થળોએ આવકવેરા વિભાગની કુલ 20 ટીમના 100થી વધુ અધિકારીઓએ દરોડાનો દોર શરૂ કરતા ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત આવકવેરાની ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ટીમ દ્વારા રાજકોટ, અમદાવાદ, ઉપલેટા, મોરબી સહિત 45 સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
આજે વિશ્વ સિંહ દિન છે, ત્યારે અમરેલી જિલ્લો સંતો, શુરાઓ અને સિંહોની ભૂમિ માટે જગવિખ્યાત છે. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં 400 ઉપરાંત સિંહો વસવાટ કરે છે, ત્યારે આજે વન વિભાગ અને સિંહ પ્રેમીઓ તેમજ શાળાના બાળકો દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. નવી પેઢી સિંહો પ્રત્યે જાગૃત બને અને સિંહો વિશે માહિતી મેળવે તે હેતુસર આજે સિંહોની સુરક્ષા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સિંહો તરફ પ્રેમ કેળવાય તેવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન રાજ્યકક્ષાના કૃષિ મંત્રી વીવી વઘાસિયાએ કરાવ્યું હતું. આજનો દિવસ એ સિંહ દિવસ મારા માટે, મારા પ્રધાનપદા માટેનો પણ આ પ્રથમ મારો કાર્યક્રમ, જે મને અતિ પ્રિય સિંહનો જે મારો વિષય છે એ જ આજે મને જોગાનો જોગ મળ્યો છે. ત્યારે હું એક હર્ષની લાગણી સાથે, અંતરની લાગણી સાથે સાવરકુંડલાની અંદર અભૂતપૂર્વ આ રેલીને અમે હમણાં જ પ્રસ્થાન કરાવી રહ્યા છીએ અને અમારી રેલી આખા નગરની અંદર ફરવાની છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર. આ પ્રોગ્રામના પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. सबका भोप बजा डालेगा मनोरंजन.com। દેશભરમાં ગુના વધી રહ્યા છે. સમય બદલાવ છે. સાવધાન રહો, ચેતતા રહો, કારણ કે તમે પણ બની શકો છો એનો શિકાર. તમારી આસપાસ ઘણાથી આવી જ કેટલીક ઘટનાઓ લઈને આવી રહ્યા છે. ક્રાઇમ ફાઇટ અગેન્સ્ટ ક્રાઇમ.
નમસ્કાર, હું નિશિત રાજુગુરુ. 30 જુલાઈ અને 10 ઓગસ્ટની વચ્ચેનો સમયગાળો એટલે કે આશરે 12 દિવસના સમયગાળા દરમિયાન રાજ્યના રાજકારણમાં ધરખમ ફેરફાર આવ્યા. પ્રથમ વખત કોઈ રાજ્યના સીએમએ ફેસબુક પર રાજીનામું આપ્યું. લાંબા સમય બાદ રાજ્યને ડેપ્યુટી સીએમ પણ મળ્યા અને નવા મુખ્યમંત્રીના રૂપમાં વિજય રૂપાણી મળ્યા. 30 જુલાઈ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ એ જ તારીખ છે જ્યારે તત્કાલીન સીએમ આનંદીબેન પટેલે રાજ્યભરમાંથી ટોલ ટેક્સમાંથી મુક્તિની જાહેરાત કરી હતી. કરી હતી, પણ હવે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે જાહેરાત કરી છે કે નેશનલ હાઈવે પરના ટોલ બૂથ પર ટેક્સ યથાવત રહેશે. સવાલ એ થાય છે કે લોકો સાથે આવી છેતરપિંડી શા માટે 12 દિવસમાંથી ટોલ ટેક્સ પર યુટર્ન મારવામાં આવ્યો? આ બધા વચ્ચે મુખ્ય સવાલ એ છે કે ટોલ ટેક્સમાંથી મુક્તિ કે મામું બનાવ્યા? આખરે આનંદીબેને ટોલ ટેક્સ માફીની કરેલી જાહેરાત પર સરકારે અમલવારી કરી છે. સરકારે 12 જેટલા ટોલ ટેક્સમાંથી વાહન ચાલકોને મુક્તિ આપી છે. ખાસ કરીને અમદાવાદ, મહેસાણા, વડોદરા, હાલોલ, અમદાવાદ, વિરમગામ, માળિયા, હાલોલ, ગોધરા, શામળાજી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપી છે. આ સિવાય રાજકોટ, જામનગર, વાડીનાર, હિંમતનગર બાયપાસ અને કિમ માંડવી રોડ પરના ટોલ ટેક્સ વાહન ચાલકોએ નહીં ભરવા પડે. આ ઉપરાંત ભુજ, નખત્રાણા, ડીસા, પાથાવાડા, ગુંદરડી, વડોદરા, છાયાપુરી, કપડવંજ, મોડાસા, બગોદરા, બામણબોરા ટોલનાકા પર ટોલ ટેક્સમાંથી મુક્તિ આપી છે. આ તમામ ટોલનાકા પર ટેક્સી પાસિંગને પણ ટોલ ટેક્સમાંથી માફી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી કે 12 જેટલા ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. મહત્વનું છે કે ટોલ ટેક્સમાંથી મુક્તિની સત્તાવાર જાહેરાત 15 ઓગસ્ટે કરવામાં આવશે. હવે સાંભળીએ કે વલસાડના એક કાર્યક્રમમાં હાજર રહેલા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શું જાહેરાત કરી હતી. મિત્રો, આ તારીખ હતી 30 જુલાઈ 2017 અને સાથે જ સાંભળીએ કે 10 ઓગસ્ટ 2017ના રોજ રાજ્યના નવા ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શું માહિતી આપી છે. હું આજે જાહેરાત કરું છું કે ટોલ ટેક્સ આવા લોકોના માટે માફ કરવામાં આવશે. મોટા વાહનો, ભારે વાહનો, ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એવા વાહનો, એના ઉપર ટોલ ટેક્સ જારી રહેશે. આ રસ્તાની જે આજે ટોલ મુક્તિની પેસેન્જર વાહનો માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જાહેરાત કરી છે એ રાજ્ય સરકારની માલિકીના રસ્તા પૂરતું જ આપણે કરી શકીએ. ભારત સરકારે જે રસ્તાઓ બનાવ્યા છે, જેનું ખર્ચ ભારત સરકારે કર્યું છે અને જેનો ટોલ અત્યારે ભારત સરકાર તરફથી ઉઘરાવવામાં આવે છે, એવા નેશનલ હાઈવે જે છે એની માલિકી ભારત સરકારની છે, એનો ટોલ ભારત સરકાર ઉઘરાવે છે અને ટોલની રકમ પણ ભારત સરકાર પાસે જમા થાય છે. એટલે એના અંગેનો જે નિર્ણય કરવાનો થતો હોય એ રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. એટલે ગુજરાત સરકારે પોતાના સત્તા અધિકારમાં આવતું પોતાની માલિકીના સ્ટેટ હાઈવેનો ટોલ માફીનો પેસેન્જર કારો માટે અને એસટી નિગમની બસો માટેનો ટોલ માફીનો નિર્ણય આજે જાહેર કર્યો છે અને 15 ઓગસ્ટથી એનો અમલ થશે. તો તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ્યારે ટોલ મુક્તિની જાહેરાત કરી હતી ત્યારે સોશિયલ મીડિયા પર કેવી વાતો વહેતી થઈ હતી તેના પર એક નજર કરીએ. કારણ કે ખૂબ ચર્ચાઓ ચાલી હતી કે રાજકારણમાં જે કંઈ પણ ફેરફાર આવે પણ પ્લીઝ ટોલ મુક્તિમાંથી અમને રાહત અપાવજો. સોશિયલ મીડિયામાં વાતો થઈ હતી કે મુખ્યમંત્રી કોઈને પણ બનાવો, ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાનું ન ભૂલતા. કારણ કે ત્યારે પણ અણસાર હતા કે કદાચ આવા ધરખમ ફેરફાર રાજ્ય સરકારના મંત્રીમંડળમાં અથવા તો ભાજપમાં થઈ શકે છે. ત્યારે આવા પ્રકારના વાયરલ વાતો થઈ હતી ટોલ ટેક્સને લઈને. તો આપને જણાવીએ કે સોશિયલ મીડિયા પર આવી વાતો વહેતી થઈ હતી કે ભાઈ મુખ્યમંત્રી કોઈને પણ બનાવો પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાનું ન ભૂલતા. કારણ કે 30 જુલાઈના રોજ એક વલસાડના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા અને ત્યારે જાહેરાત કરી હતી કે ટોલ ટેક્સમાંથી તમામ રાજ્યના જેટલા પણ ટોલ બૂથો છે તેમાંથી રાહત મળશે. જો કે સાથે જ આનંદીબેન તત્કાલીન સીએમએ ત્યારે પણ જણાવ્યું હતું કે મોટા વાહનો છે તેને ટોલ મુક્તિ નહીં મળે. પરંતુ હવે વાત કંઈક અલગ આવી રહી છે. હવે નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ જણાવી રહ્યા છે કે
જે નેશનલ હાઈવે પરના ટોલ બૂથ છે તેના પર તો ટેક્સ અથવા તો ટોલ ટેક્સ યથાવત રહેશે. એટલે ક્યાંક હવે જે જનતા છે એ અસમંજસમાં મુકાય છે કે હકીકતમાં ટોલ ટેક્સમાંથી રાજ્યભરમાંથી મુક્તિ મળશે, અને મળશે તો કોને મળશે, અને જો નહીં મળે તો શું કામ નહીં મળે. તો આપને જણાવીએ કે ત્યારે આનંદીબેને શું કહ્યું હતું. આનંદીબેને જાહેરાત કરતા જણાવ્યું હતું કે સામાન્ય લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળશે, નાના વાહનોને ટોલ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. જો કે નાના વાહનોને કેટલા પ્રમાણમાં મુક્તિ મળશે એ તો 15 ઓગસ્ટે ખ્યાલ આવશે. રાજ્યના તમામ ટોલ મથકો પર ટોલ ટેક્સ નહીં ભરવો પડે. ધ્યાન આપજો દર્શક મિત્રો, રાજ્યના તમામ ટોલ ટેક્સ પર 15મી ઓગસ્ટથી નિયમનું અમલીકરણ થશે. જો કે રાજ્ય સરકારે જણાવ્યું છે કે 15મી ઓગસ્ટથી એનો નિયમ જે છે જે લાગુ થઈ જશે. કમર્શિયલ ઉપયોગ માટે જે વાહનો લેવામાં આવ્યા છે તેને ટોલમાંથી મુક્તિ નહીં મળે. થ્રી વ્હીલર કારને પણ આમાંથી મુક્તિ મળશે. ખાસ કરીને ટેક્સી પાસિંગ છે, પેસેન્જર જે વ્હીકલ છે એને મુક્તિ મળશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો અહીંયા એ છે, અને હવે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ યથાવત રહેશે. નીતિનભાઈ પટેલે આજે જાહેરાત કરતા જણાવ્યું છે કે નેશનલ હાઈવે પરના જે ટોલ બૂથો છે તેમાં રાજ્ય સરકાર કોઈ હસ્તક્ષેપ ન કરી શકે. એ ટોલ બૂથો પર નિર્ણય જે છે એ કેન્દ્ર સરકાર લેશે. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો એ વાત સાચી છે કે નેશનલ હાઈવે પરના ટોલ બૂથ પર સરકાર એટલે કે કેન્દ્ર સરકાર નિર્ણય લેશે, તો આનંદીબેને 30 જુલાઈ કરેલી જાહેરાતનો અર્થ શું? શું ત્યારે કેન્દ્ર સરકારને વિશ્વાસમાં લીધા હતા અને હવે વિશ્વાસમાં નથી, એવું કોઈ સવાલ છે? કે પછી કંઈક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે તત્કાલીન સીએમએ લીધેલા નિર્ણયનો જે હાલના સીએમ છે એ યશ આપવા નથી માંગતા. સવાલ અનેક છે, અને એ સવાલનો જવાબ માંગવા માટે જ આપણે આજે ભેગા થયા છે, અને આજે એટલા માટે જ આ વિશેષ રજૂઆત આપના સમક્ષ રજૂ કરી છે. કયા કયા ટોલ બૂથ પર મુક્તિ મળશે? તેમાં રાજકોટ, જામનગર, વાડીનાર જે ટોલ બૂથ છે, સાથે સાથે કીમ માંડવી ટોલ બૂથ પર પણ મુક્તિ મળશે. ભુજ, નખત્રાણા વચમાં જે ટોલ બૂથ આવશે તેમાં પણ મુક્તિ મળશે. ડીસા, પાથાવાડા, ગોંદડીમાં જે આ રૂટ વચ્ચે જે ટોલ ટેક્સ આવશે તેમાં પણ મુક્તિ મળશે. હવે જોઈએ કે કયા કયા ટોલ બૂથ પર મુક્તિ નથી મળવાની. તો અમદાવાદ, વડોદરા, મુંબઈ એક્સપ્રેસ હાઈવે, જ્યાં વધારે પૂરતા લોકો આ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરતા હોય છે, ત્યાં મુક્તિ નથી મળવાની આપને. અમદાવાદ ઇન્દોર હાઈવે, હજીરા બારડોલી હાઈવે, આ પણ જે ટોલ બૂથ છે વચમાં આવતા, તેને પણ મુક્તિ નહીં મળે. આ મુદ્દે ચર્ચા કરીએ. ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે જે વાત 30 જુલાઈ એટલે કે 12 દિવસ પહેલા, 11 દિવસ પહેલા થઈ હતી ને જે વાત અત્યારે થઈ રહી છે એમાં થોડો ફેર છે. એટલે હકીકતમાં સામાન્ય જનતાને શું મામું બનાવ્યા છે કે કંઈક વાત અલગ છે? ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોથી બે મહાનુભાવ જોડાયા છે. આપણી સાથે કૈલાશદાન ગઢવી જોડાયા છે, કોંગ્રેસના નેતા. આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રોફેસર રજનીકાંતભાઈ દેસાઈ જોડાયા છે, અને રાજકોટથી આપણી સાથે જોડાયા છે ભાજપ નેતા પ્રશાંત વાળા. આપ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, પહેલા આપને પૂછવા માંગીશ અને ટુ ધી પોઈન્ટ જવાબ માંગુ છું કે જે જાહેરાત 30 જુલાઈ થઈ હતી અને જે જાહેરાત આજે થઈ છે, 15 ઓગસ્ટે અમલી થવાનું છે, વાત સાચી છે, એ માન્યું. પરંતુ ત્યારે આનંદીબેને કહ્યું હતું કે રાજ્યના તમામ ટોલ બૂથ પરથી મુક્તિ મળશે, અને હવે કહ્યું છે કે અમુક ટોલ બૂથ જે નેશનલ હાઈવે પર આવે છે એને મુક્તિ નહીં મળે. આપ શું કહેવા માંગશો? કંઈક ફેરફાર લાગી રહ્યો છે આ બંને નિર્ણયમાં કે આપ એ વાત સ્વીકારવા તૈયાર નથી? એમાં થોડી વિસંગતતા જરૂર છે, પરંતુ આજે જ માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જે સ્પષ્ટતા કરી કે ભાઈ રાજ્ય સરકારની સત્તામાં આવતા જે ટોલ ટેક્સ છે, તો હાલ એવા 12 જેટલા ટોલ ટેક્સ નાબૂદ 15મી ઓગસ્ટથી નાબૂદ કરવામાં આવશે, અને પછી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આગળ જતા એનો અભ્યાસ કરી અને ભવિષ્યમાં બીજા ટોલ ટેક્સ પણ બંધ થાય એના માટે પણ સરકાર છે એ વિચારણા કરશે. તો આ પ્રકારની સ્પષ્ટતા આજે જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી દીધી છે. એટલે અસમંજસ શું હતી એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે ને એટલા માટે જ આપણે આ ડિસ્કશન ને ડિબેટ રાખી છે કે અસમંજસ છે એ વાત સાચી છે, આપ માનો છો? ના, એમાં મેં કીધું ને કે એમાં વિસંગતતા જરૂર છે, કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ના અંડરમાં જેટલા ટોલ ટેક્સ આવતા હોય, એટલે કે કેન્દ્ર સરકારના ખર્ચે જે નેશનલ હાઈવે બનાવવામાં આવે છે
એના ટોલ ટેક્સ નું માળખું છે એ નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે. અચ્છા, એટલે 30 જુલાઈ કદાચ 30 જુલાઈ મારી વાત સાંભળી લો, 30 જુલાઈ પ્રશાંતભાઈ કદાચ ખ્યાલ નહીં હોય જાહેરાત કરતી વખતે કે નેશનલ હાઈવે પરના ટોલ બૂથ, મારી વાત સાંભળી લો પ્રશાંતભાઈ, એક મિનિટ, એટલે કદાચ એ સમયે ખ્યાલ નહીં હોય કે નેશનલ હાઈવે પરના ટોલ બૂથ એ કેન્દ્ર સરકાર હસ્તગત હોય છે, ત્યાં નિર્ણય રાજ્ય સરકાર નથી લઈ શકતી. ઠીક છે, આગળ પણ ચર્ચા કરીશું, આ મુદ્દો ખૂબ જટિલ છે, આગળ ચર્ચા વધારીશું એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત, ડિબેટ થઈ રહ્યું છે, મુદ્દો ખૂબ જટિલ છે, ટોલ ટેક્સમાંથી મુક્તિ કે મામું બનાવે. આપણી સાથે વધુ એક મહાનુભાવ જોડાયા છે, આમ આદમી પાર્ટીમાંથી આશુતોષભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આશુતોષભાઈ, સ્વાગત છે આપનું. પ્રશાંતભાઈ, કૈલાસભાઈ બ્રેક પહેલા જણાવ્યું કે થોડી વિસંગતતા હતી, આપ શું કહેવા માંગશો? વિસંગતતાને કારણે કદાચ મને લાગે છે કે જે ગુજરાતની જનતા છે એના મનમાં કંઈક અસમંજસ છે હજુ પણ. ભારતીય જનતા પાર્ટી એક કન્ફ્યુઝડ પાર્ટી જેમ ગુજરાતમાં બિહેવ કરી રહી છે, અને તમે જેમ હેડિંગ આપી કે શું મામું બનાયા, તો ખરા અર્થમાં ગુજરાતની જનતાને આપણે મામું બનાવ્યા છે. આજ જ્યારે આનંદીબેને જે તે સમયે ડિક્લેર કર્યું ત્યારે એક ગુજરાતના 3 વર્ષ જેવા 2-2.5 વર્ષ જેવા મુખ્યમંત્રી રહેલા હતા અને એમને ખબર હતી કે સિસ્ટમ કેમ ચાલે છે, કયા ટાઈપના ટોલ ટેક્સ કોણ સરકાર ઉઘરાવે છે, એ બધી ખબર હતી એમને. એના પછી પણ એમને એ ડિક્લેર કર્યું કે બધા ટોલ ઉપર ગુજરાતમાં ટોલ ટેક્સ લેવામાં નહીં આવે. એના પછી ભારતીય જનતા પાર્ટીને નવા વરાયેલા મુખ્યમંત્રી હવે એ ખબર નહીં કેના પ્રેશરમાં હશે, થઈ શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ જે ટોલના ધંધામાં મોટે પ્રમાણે કામ કરી રહ્યા છે અને એ નેશનલ લીડર પર ભારતીય જનતા પાર્ટીની એક મોટી કન્સ્ટ્રક્શન કંપની જે ટોલ ઉઘરાવવાના કામ કરે છે, રોડ બનાવવાના કામ કરે છે, તો શાયદ ક્યાંક આ ઇન્ટરકનેક્શન એક થઈ શકે. અને બીજું, જ્યારે આજ માજી મુખ્યમંત્રી એમ કહેતા હોય કે ટોલ લેવા ખાલી રાજ્ય સરકારની સત્તામાં આવતા રાજ્ય જે ટોલ નાકા છે એમાંથી ટોલ લેવામાં નહીં આવે, તો એવા કેસમાં મને લાગે છે વરી એ ભૂલી જાય છે કે કેન્દ્રમાં જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવેલી રાજ્ય હાઈવે છે, જ્યારે તમે ગુજરાતની જનતાને કમિટમેન્ટ આપેલો, મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના હતા આનંદીબેન પટેલ, ને આજ પણ જે મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના જ હતા, અને તો શાયદ એમને એ ભૂલી ગયા, એમને ખબર નથી પડતી કે દિલ્હીમાં પણ સરકાર એમની છે, જ્યારે ગુજરાતની જનતાને તમે જબાન આપે છે, કમિટમેન્ટ આપે છે, તેને પૂરું કરવું છે, માત્ર રાજકીય ખેલ નહીં. રજનીકાંતભાઈ, જે સવાલ અહીંયા એ છે કે જે રીતે કૈલાસભાઈ કીધું કે કમિટમેન્ટ આપ્યું હતું, 30 જુલાઈ કમિટમેન્ટ હતું, જ્યારે રાજ્યની જનતા જે હતી એ ઘણી બધી જનતા એવી છે જે રોજ મુસાફરી કરે છે, રોજ ટોલ ભરતા હતા અને એ થોડી ચિંતામાં હતી, પરંતુ જ્યારે 30 જુલાઈ જાહેરાત થઈ કે ટોલ મુક્તિ મળશે ત્યારે આનંદમાં આવી ગયા હતા. બધાને લાગ્યું કે રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે, તો હવે શા માટે આ કમિટમેન્ટ ઉપર યુ ટર્ન મારવામાં આવ્યો? સ્વાભાવિક રીતે આનંદીબેને એમ લાગ્યો કે આ કરવાની જરૂર છે, એટલે એમણે ઉતાવળે આ નિર્ણય લઈ રહ્યો, કારણ કે એમને ખ્યાલ આવી ગયો કે થોડા સમય માટે જ હવે હું છું. પણ સૌથી મહત્વની બાબત તો એ છે કે નેશનલ હાઈવે ઉપર જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ કેન્દ્ર સરકારના પૈસાથી બનેલો છે, એ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર જ લઈ શકે. બીજું મહત્વની બાબત એ છે કે જો ગુજરાતમાં એ માફ કરવામાં આવે તો અન્ય રાજ્યોમાં પણ એની માંગણી ઉઠે, અને એને કારણે કેન્દ્ર સરકારને આર્થિક રીતે બહુ વિચાર કરીને એ પગલું લેવું પડે. હવે ગુજરાતમાં જે રીતે જાહેરાત કરવામાં આવી એનાથી લોકોને એમ થયું કે હવે આ ટેક્સ તો દૂર થઈ જશે, કારણ કે તમે વિચારો કે અમદાવાદથી ઉમરગામ સુધી ગુજરાતની હદ છે, તો ત્યાંથી આ ટેક્સ લગભગ 4 વ્હીલર માટે 400 રૂપિયા જેટલો થાય જવા માટેનો. હવે બીજું એ પણ બને, જો આ ટેક્સ કાઢી નાખવામાં આવે તો વાહનોની એટલી બધી ભીડ થાય કે અત્યારે જે 5 કલાકમાં તમે ઉમરગામ પહોંચી શકો એની જગ્યાએ ઓછામાં ઓછા 6 કલાક લાગે, એટલે વાહનોનું પ્રમાણ પણ ખૂબ જ વધી જાય આ ટેક્સ કાઢી નાખવાથી. હું એવું માનું છું કે આ ટેક્સ સંપૂર્ણ રીતે ન કાઢવામાં આવશે, પણ તેમાં થોડો ઘટાડો જરૂર કરવામાં, એટલે ક્યાંક ને ક્યાંક એ ઉતાવળે લેવાયેલો નિર્ણય હોઈ શકે છે. આશુતોષભાઈ આપણે જોડાયા છે. આશુતોષભાઈ, આપને તો આનંદ થતો હશે, જે આમ આદમી પાર્ટીએ ટોલ ટેક્સ અથવા તો જે એની માટે કેમ્પેઇન ચલાવેલું અને તોડફોડના પણ સમાચાર હતા, જો કે માફ કરશો, પરંતુ એ સમાચારથી આપને કદાચ આ ફાયદો થયો એવું માનો છો કે ક્યાંક આ સરકારની ઇન્ટરનલ અસમંજસ છે એના કારણે ક્યાંક આ લોચા પડી રહ્યા છે?
બિલકુલ બંને વાત આપની સાચી છે. પહેલી વાત તો અત્યારે ભાજપા પાર્ટી સંપૂર્ણ રીતે બોખલાટ એમની દર્શાવી રહી છે. કંઈ જ એમનું નક્કી થઈ રહ્યું નથી કોણ મુખ્યમંત્રી, ગમે ત્યારે શું થઈ રહ્યું છે. એમની બધી જગ્યાએ યુટર્ન મારી રહ્યા છે. અને બીજી વાત જે તમે કહ્યું કે ટોલ નાકાનું જે આમને નિર્ણય લેવો પડ્યો એ મજબૂરીથી આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા જોઈને એમને લેવો પડ્યો છે. તમને તાજેતરના 3 ઉદાહરણ આપું, જે કે ગોચરની જમીન માટે જે કરમદિયામાં કનુભાઈના કમારાની ગોચરની વાત આપણે પછી મારી વાત સાંભળી લો. જે ટોલ મુદ્દા ઉપર વાત થઈ રહી છે એ મુદ્દા ઉપર વાત કરો. અહીંયા પાર્ટી પ્રમોશન નથી ચાલી રહ્યું, ડિબેટ ચાલી રહી છે. આશુતોષભાઈ, ટોલ નાકાની જે વાત છે આપ માનો છો, ઠીક છે, આપણે પ્રશાંતભાઈ પાસેથી જઈએ. પ્રશાંતભાઈ, જે રીતે કૈલાસભાઈએ કીધું કે ક્યાંક કન્ફ્યુઝ પાર્ટી લાગી રહી છે, શું હકીકતમાં એવું છે કે તત્કાલીન સીએમએ લીધેલા નિર્ણયને યશ આપવા નતા માંગતા એટલા માટે આ નિર્ણય ફેરવાયો છે? ટેકનિકલ રીઝન્સ છે આની પાછળ કોઈ? ભારતીય જનતા પાર્ટી કોઈ કન્ફ્યુઝ નથી. અમે જે કઈ નિર્ણય લેતા હોઈએ છીએ એનો કાયદાકીય રીતે એનો અભ્યાસ કરવામાં આવે અને ત્યારબાદ એનું અમલીકરણ થતું હોય છે. હવે જયારે આનંદીબેને જાહેરાત કરી ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને કેન્દ્ર સરકાર સાથે જે કઈ વાટાઘાટો ચાલતી હશે એ મુજબ એને ડિસિઝન આપેલું કે ભાઈ અમે આ રીતનું પ્લાનિંગ કરીએ છીએ. એટલે ત્યાંથી એનું સ્પષ્ટીકરણ આવે. અને હાલ પૂરતું ગુજરાતમાં જેટલા ટોલ ટેક્સ છે એ ગુજરાતના સ્ટેટ હાઈવે જેટલા છે એના ટોલ ટેક્સ અત્યારે અમે નાબૂદ કરીએ છીએ. ગુજરાતમાં જે ટોલ ટેક્સ ઉપર ટોટલ 5000 કરોડનો જે રેવન્યુ ક્રિએટ થાય છે, ટોલ કલેક્શન થાય છે, એનામાંથી માત્ર 3% 150 કરોડ રૂપિયા જ ખાલી નાના સ્મોલ ગાડીઓ પર વસૂલવામાં આવે છે. તમે આ 150 કરોડ રૂપિયા ગુજરાતની જનતાને આપીને અને સામે થોડી એડવર્ટાઇઝમેન્ટ ઓછી કરો, થોડા તમારા સરકારી સાધનોનો પ્રચાર પોતા માટે કરવાના બંધ કરો, તો ગુજરાતનો મોટો વિકાસ થઈ શકે છે. આજ ગુજરાતની આમ જનતા પર તમે વેટના નામ ઉપર 28% ટેક્સ વસૂલ કરી રહ્યા છો, એ ઓછું કરો તો લોકોને ગાડીઓમાં ફાયદો થશે, તમારે આ જરૂરત એ છે કે આજ જે તમે વધારાની સિસ્ટમ ઉભી કરી છે જેનામાં ગુજરાત લૂંટવાની તૈયારી ગુજરાતના લોકોના તૈયારી કરી રહ્યા છો, તમે ગુજરાત જોડે ચીટિંગ કરી રહ્યા છો. પ્રશાંતભાઈ મારી વાત સાંભળો. હા પ્રશાંતભાઈ, મારી વાત સાંભળો. બિલકુલ, આપણી સાથે અન્ય મહાનુભાવો પણ છે, એમની સાથે પણ ચર્ચા કરીએ. આશુતોષભાઈ, જે વાદ ભાજપ અને કોંગ્રેસ કહી રહ્યા છે, કોંગ્રેસનો આક્ષેપ રહ્યો છે કે ટોલ ટેક્સમાંથી જે કમાણી થાય છે એમાં ક્યાંક ભાજપનો પણ હાથ હોય છે. ભાજપ કહી રહ્યું છે કે બધા નીતિ નિયમ સાથે અનુસરીને એનો નિર્ણય લેવામાં આવે છે. આપનું શું માનવું છે આમાં? આમ આદમી પાર્ટી તરીકે તો હું આપને પૂછું છું કે એમની શું ભૂમિકા રહી છે? જી બિલકુલ, પહેલી વાત તમને જણાવી માંગીશ કે જે કોંગ્રેસના મિત્ર આટલા જે ઊંચા અવાજે વાત કરી રહ્યા છે, તો છેલ્લા 15 વર્ષથી એ લોકો ક્યાં હતા? છેલ્લા 15 વર્ષથી જે પ્રજા લૂંટાઈ રહી છે, તો એના તમારી સામે આવશે, તમારી સાથે વારો આવશે તમારો, એ વખતે વાત કરી લેજો. જે 15 વર્ષથી જે પ્રજાને બેફામ રીતે લૂંટી રહ્યા છે, જો આજે આ વસ્તુ કરી શકાતું હોય તો એ પહેલા પણ કરી શકાય. તો આ વસ્તુ એ કોંગ્રેસના મિત્ર અત્યારે બહુ ઊંચા અવાજે વાત કરવાની કોઈ જરૂર નથી લાગતી. એમને પણ ભેગા મળીને જ, ભાજપની સાથે મળીને જ દરેક કેસમાં લૂંટ્યા છે. જે અમે ખુલ્લું પાડ્યું હતું ટોરેન્ટના કેસમાં કે બંને ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમાં લૂંટી રહ્યા છે પ્રજાને. એવી જ રીતે જે તમે બીજી વાત કરી કે કોંગ્રેસ ભાજપમાં શું અત્યારે ની સ્થિતિ, તો અત્યારે મિત્ર જે કહી રહ્યા છે કે એકદમ વાટાઘાટો ચાલી રહી તે ના હતી. જો આ જયારે નિર્ણય લેવામાં આવે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી જે આનંદીબેન પટેલ હતા, એમને તત્કાલીન જે ભાજપના અધ્યક્ષ છે, પ્રદેશ અધ્યક્ષ હતા, એમને કોઈ ખ્યાલ જ નથી આ વાતની. તો એમનામાં શું ચાલી રહ્યું છે, કેવી રીતે તંત્ર ચાલી રહ્યું છે અને ખરેખર આ લોકો કેવી રીતે ગુજરાતની પ્રજાને બેવકૂફ બનાવી રહ્યા છે તેને કોઈ ખ્યાલ જ આવતો નથી. બિલકુલ. રજનીકાંતભાઈ, જે સૌથી એક મહત્વપૂર્ણ મુદ્દો છે ટોલ ટેક્સમાંથી મુક્તિ મળવી, એ રાજ્યની તમામ જનતા માટે અસરકારક મુદ્દો છે. એમાં પણ રાજકારણ થઈ રહ્યું છે, થતું આવ્યું છે. હવે જે નિર્ણય લેવામાં આવ્યો, આપનું શું માનવું છે કે કેટલા ટકા એવો વર્ગ છે જેને હકીકતમાં ફાયદો થશે? એવું છે કે કોંગ્રેસ હોય કે ભાજપ કે આપ પાર્ટી હોય, આમાં રાજકારણ લાવવાની કોઈ જરૂર નથી. રાજકીય રીતે ચર્ચા કરવાની પણ જરૂર નથી, વિચારવાની પણ જરૂર નથી. સામાન્ય લોકોની લાગણી એવી છે કે આ ટેક્સ જે રીતે ઉઘરાવવામાં આવે છે એ વધારે પડતો છે અને બને એટલો વહેલો એને નાબૂદ કરવો જોઈએ. કારણ કે જે રીતે એને એમ કહી શકાય ચોખ્ખા શબ્દમાં કે લૂંટફાટ જેવી હવે થઈ રહી છે. કારણ કે સતત વધારો કરવામાં આવે છે. તો લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને શાંતિથી વિચાર કરીને ભલે થોડો સમય પછી કરે
15મી ઓગસ્ટની જાહેરાત છે રાજ્ય સરકાર માટે કે રાજ્યના જે ટોલ ટેક્સ નાકા છે એ દૂર, પણ ભલે 6 મહિના પછી કરે, 4 મહિના 6 મહિના પછી, પણ એ વિચારવાનો તો પ્રશ્ન છે જ. અને કેન્દ્ર સરકાર કે આજે કાલે વિચારીને એમાં કાં તો ઘટાડો કરવો પડશે અથવા સંપૂર્ણ નાબૂદ કરવો પડશે. પ્રશાંતભાઈ, જે જાહેરાત 30 તારીખે થઈ હતી અને જે જાહેરાત આજે 10 ઓગસ્ટે કરવામાં આવી, એમાં થોડું આપણે જણાવ્યું કે થોડી વિસંગતતા છે, પરંતુ હવે એક અંતિમ સવાલ એ પૂછવા માંગુ છું કે આ વિસંગતતા બાદ પણ શું 15 તારીખે આનું અમલી થશે ખરી અને લોકોને ફાયદો મળશે એવું આપ માનો છો? ચોક્કસપણે મળશે. એની આજે જ જાહેરાત કરી દેવામાં આવી છે કે રાજ્ય સરકાર હસ્તકના જે 12 ધોરીમાર્ગો પરના જે ટોલ ટેક્સ છે એ 15મી ઓગસ્ટથી એ ટોલ ટેક્સ 100% નાબૂદ થાય છે. એટલે કે 4 વ્હીલર અને એસટી બસ એના માટે કોઈ ટોલ ટેક્સ ઉઘરાવવામાં નહીં આવે. બિલકુલ. કૈલાશભાઈ, આપનું શું માનવું છે? બિલકુલ, સમયનો અભાવ છે. એની વૈકલ્પિક વ્યવસ્થા શું હશે? સમયનો અભાવ છે. પ્રશાંતભાઈ, કૈલાશભાઈ ટૂંકમાં જવાબ માંગુ છું. શું આપને લાગે છે કે સરકારના આ નિર્ણયથી જનતાને ફાયદો થશે? સરકારના નિર્ણયથી જનતાને ફાયદો થશે, પણ પૂરો ફાયદો ત્યારે ગણાત જ્યારે કે નેશનલ હાઈવે ઓથોરિટીના કલેક્શન ઉપર એની અસર પડે. કારણ કે મેક્સિમમ રોડ ટોલ નાકા વસૂલ કરવામાં આવે છે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવે છે. અને બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા તમને કહું, ટોટલ ટોલ કલેક્શનનો 3% માત્ર નાના વ્હીકલના છે. સરકાર ધારે તો આ કરી શકે છે. અને આખા ભારતમાં સૌથી વધારે ટોલ ટેક્સ ગુજરાતમાં છે અને ગુજરાતના હાઈવે ઉપર છે. બિલકુલ. એટલે 70% ફાયદો થશે, પણ 30% કદાચ કરવો જોઈએ એવું આપનું કહેવું છે. 3%. બિલકુલ બિલકુલ. સમયનો અભાવ છે. આપણે ચર્ચાને અહીં જ વિરામ આપીશું, અંત આપીશું. રજનીકાંતભાઈ, કૈલાસદાનભાઈ ગઢવી સાહેબ અને પ્રશાંતભાઈ અને આશુતોષભાઈ, આપ ચાર મહાનુભાવો અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, 30 તારીખે જાહેરાત થઈ અને 10 તારીખે ફરી જાહેરાત થઈ. જો કે ફેર ઘણો બધો છે, ભાજપ ખુદ માને છે. હવે જોવાનું એ રહ્યું કે 15 ઓગસ્ટે આનું અમલી થાય છે અને કેટલા લોકોને ફાયદો થાય છે. વિશેષ રજૂઆત માટે બસ આટલું જ. નમસ્કાર.